આપનું નામ? મનીષાબેન વાઘેલા. અમને એમાં હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે. અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે. આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને. નકર અમારો જે કાંજી જેઠ હતો ને એક નંબર જેઠ હતો હો. કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં. અમને ઉલટા અમને દુઃખ મળે. અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે. અને આ અમારા પેટનો નિવાલો છે એવું નહીં ચાલે છે. અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા કો મળે કે ભગવાનના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે. અમે કામ જ કર્યા રાખીએ. અમે કામ કરે તો અમારો પગાર આપો. અમારે બીજી તમારી જોડે કાંઈ નથી જોતું. અને અમને પગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ. અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું એવું કચરું ભરીએ ને ત્યાં લાઠિયાના કંબર રોવા જેવા થઈ ગયા. પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને. અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ. પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો. અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે. અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું. એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે. તો આ શેઠ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પતું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો. બધાને ઉતારી નાખશે તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું. અમારી કચરામાં જ જિંદગી ગઈ. અમારે એટલો જ ન્યાય છે. બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય. એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે. અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ. નકર અમારી જોડે તો કાંઈ નથી. શું છે? બ્રિજ નીચે રહેવાની અમારી હાલત